તો ફાઇનલી ગાઈસ આપણે જે લોકેશન જે વ્યૂ જે પોઈન્ટ જોવા માટે આવ્યા છે ને એ થોડી જ વારની અંદર તેઓ પહોંચી જવાના છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. તો ગાઈસ જેમ મેં તમને બધાને વાત કરી હતી 5 દિવસનો આપણે ચેલેન્જ લીધો છે. દિલ્હી 5 દિવસ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સ્થળે ફરવાનો. એટલે બાવાજી હું થયું ભાઈ? એક કોમેન્ટ આવી છે. હું કોમેન્ટ આવી છે? પરમાર સંજયસિંહ ની કોમેન્ટ આવી છે કે ભાઈ આડા હાથ રોલ જો. આડા હાથ રોલ. રોલ. તો ચલો ગાઈસ ફાઇનલી આજનું લોકેશન આપણે પિન કરી દઈએ આડા હાથ રોલ. તો ગાઈસ લાસ્ટ લગભગ 3-4 પ્રમોશન થયા. તો મોસ્ટલી મારા ભાઈ કેશ જ પૈસા આવ્યા છે, બરાબર છે. તો આપણે એકાઉન્ટની અંદર તો પૈસા જ નથી કે આપણે ડીઝલ ના ખાઈ શકીએ. તો દેખો જેટલા પણ કેશ આવ્યા છે ને એ મને આપણે ડીઝલ ના ખાઈ દઈએ અને બીજા આપણા એકાઉન્ટની અંદર આજે નાખતા આવીએ, જેથી કરીને આપણે 10 તારીખે હપ્તો આવે તો હપ્તો કપાઈ જાય, બરાબર. દેખો અત્યારે હાલમાં ગાડીની અંદર ખાલી એક જ પોઈન્ટ ડીઝલ છે. ફાઇનલી ગાઈઝ ગાડીની અંદર આપણે 2000નું ડીઝલ નાખાયું છે. આમાં જોઈએ કેટલા પોઈન્ટ વધ્યા છે. તો જુઓ ભાઈ 2000ના ડીઝલમાં આટલા પોઈન્ટ વધ્યા. તો ગાઈઝ અત્યારે હાલ આપણે આવી ગયા છીએ ગામભોઈ. પ્રમોશન કરી લીધું મારા ભાઈ હિંમતનગર, અને એ બધું પ્રમોશન છે ને તમને બધાને ઇન્સ્ટાગ્રામની અંદર જ જોવા મળે. તો ભાઈ આપણે જવાનું છે આડા હાથ રોલ સનસેટ પોઈન્ટ જોવા માટે. હડમત પોઈન્ટ ને હડમત સનસેટ પોઈન્ટ જોવા માટે જવાનું છે. તો આપણે તો જવા માટે કોઈક નાસ્તો બાસ્તો તો કરવો પડે ને. તો લેડો હાર્દિકભાઈ પૈસા લે અને તું લેતા બરાબર આવી ગયા. જો હું લાવશું ફરારી કેવડા એક તો કેરો મારા હિસાબે કેરો લઈ જઈએ. ફરારી કેવડા લાવજે 2-3 જેવા, પછી બિસ્કીટ લેતા આવજે. કદાચ કૂતરો માં આપણે નાખવા થાય, બરાબર છે. હા પેલો ઓદરો મળે. કેરો થોડો બધા લેતો જ નહીં તો બરાબર. જો એક ડઝન કેરો, બિસ્કીટ, પછી વેફર, પેલું કે કેવડો, 2-4 વસ્તુ તને જે બીજું ગમે તો બિસ્કીટ હાડા દેખો લેતા આવજે. આવું લે. કોઈ તને પેલું દૂધ મળતું ખબર છે, પેલું ક્રીમ વાળું દૂધ, હા હેલ્થ માટે સારું વસ્તુ એ ઉતાર કોઈ લાવવું લાવજે, બરાબર. ફટાફટ લઈને આહે એટલે ના હેલ્થ માટે સારું એટલા માટે. હા તો ગાઈસ આપણે નીકળ્યા છીએ આડા હાથ રોલનો હડમત સનસેટ પોઈન્ટ જોવા માટે, અને અહીંયા એક બા જોવા મળ્યા છે. એટલે હેડો આપણે છે ને કોઈક સામાન લીધા જઈએ, બરાબર છે. આવી રહ્યો બા છે પાછળ. હે હું રાખો તો બા બિસ્કીટ ને એવું બધું લ્યો. એ આ લીધી હો ને, આ લીધા હો ને. ચલો આવજો. એ હા એ રાખો તમારે કને રાખો હો ને. એ સારું ચલો. હા તો ગાઈસ બા જોડેથી ખાલી આપણે મોનિકો બિસ્કીટ લીધા 5 વાળા, અને બાના 100 રૂપિયા લ્યા, પૈસા પાછા ના લીધા, બરાબર. તો ગાઈસ આજની જર્ની ચાલુ થઈ ગઈ છે. ધીમે ધીમે બધા 7 ઢાળ ચડવાના ચાલુ થઈ જવાના છે ભાઈ. તો તમને બધાને એકદમ લાઈવ બતાવીએ, બહુ મજા આવશે. મોસ્ટલી ઘણા બધા મિત્રોએ જોયું પણ હશે, પણ કદાચ આ તો ભાઈ આપણો વિડીયો બાય ચાન્સ ગુજરાતની અંદર વાયરલ થાય છે, બરાબર છે. તો ગુજરાતની અંદરથી ઘેર બધા મિત્રો આ જોઈ શકે, નિહાળી શકે ભાઈ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના આડા હાથ રોલ ગામની અંદર મસ્ત સુંદર મજાનો નજારો આવેલો છે. તો આ રીતે દેખો બધા ઢાળ ચડવાના હોય છે, 7 ઢાળ ચડવાના હોય. આપણી જોડે ગાઈસ ડ્રોન નથી, નકર તમને બધાના મસ્ત બધા શોર્ટ લઈને બતાવો. બાકી વાંધો નહીં, ચલો જાતે આગે. એ પેલો ઢાળ ચડે છે ભાઈ ગાડી તેમ ભરી જાય. બીજો કે કહું ભાઈ મને એવું લાગે છે. હા તો ગાઈસ આપણે ચડી ગયા છીએ પેલો ઢાળ, અને પેલો ઢાળ ચડ્યા પછી જે વ્યૂ દેખાય છે ને યાર ગજબ લેવલનો. દેખો તમને બધાને બતાવીએ. તો એ લાગે છે કે ભાઈ એક નંબર. આ છે કુદરતનો ખોડો. અહીંયા દેખો તમે ઘણા બધા ઝાડવા છે, લોટોપ ઝાડવા, અને હજારોની સંખ્યામાં આ જંગલની અંદર છે ને પંખીઓ રહેતા હોય, બરાબર છે. વચ્ચે લગભગ એક ભાઈ એ વિડીયો મૂક્યો હતો, તો મેં એ વિડીયો જોયો હતો. મેં કીધું તમને બધાને પણ આપણે શેર કરીએ. તો એ ભાઈ કેવી જગ્યાએ જોયું કે જો ખાસ માણસ ના જતા હોય, તો એ જગ્યાએ છે ને જે બતક આવે ને, બતક પછી નાના બચ્ચા પણ પાણીની અંદર તરી રહ્યા હતા. એટલે એ ભાઈ એ મસ્ત વાત કરી કે જુઓ ભાઈ આ જે બધા નાના બચ્ચાઓ બધા તરી રહ્યા છે ને, એ ખરેખર જો બધા માણસો આવતા થઈ જાય તો આ પોણીયા ગાયબ થઈ જાય, જંગલે ગાયબ થઈ જાય, તો આ બધા નાના બચ્ચાઓ, આ બધા જે પંખીઓ છે એ જોઈશો. એટલે ખરેખર એક વિચારવા જેવી વાત છે ભાઈ માણસ તરીકે. તો ચલો ભાઈ આપણે જઈએ બીજા ઢાળ ઉપર, અને તોથી જોઈએ મારા ભાઈ કેવું લોકેશન, કેવું વ્યૂ જોવા મળે છે. એ સો હડમત સનસેટ પોઈન્ટ. હા એ તો નહીં હડમત પોઈન્ટ. અરે હું કહે છે હિલ સ્ટેશન. હિલ સ્ટેશન હડમત હિલ સ્ટેશન. આડા હાથ રોડ હિલ સ્ટેશન. આડા હાથ રોડ હિલ સ્ટેશન. तो सो चलो भाई निकलते हैं ऊपर।
તો ગાઈસ અમાયા છીએ આપણે બીજો ઢાર તમને બધાને બતાવીએ મારા ભાઈ વ્યૂ અહીંયાથી કેવું દેખાય છે બાકી દેખ લો આ રહ્યો ઢાર છે લાગે છે એકદમ મસ્ત શેપમાં આવે શેપ મસ્ત આવેલો છે આ રીતે આમ કંઈ પાસે 7 ઢાર છે તો ચલો ભાઈ આગળ જઈએ અને વ્યૂ જોઈએ કેવું લાગે છે અને તમને બધાને બતાવીએ ઓહો કોઈથી તો મારા ભાઈ કોઈ એટલું બધું વ્યૂ છે નહીં શું કેવું લે વ્યૂ જ નહીં ખોટા આટલો રહે કે પણ જોવા તો મળી ગયા ડેમ જોવા મળે ઉપર છેલ્લા મારે 7મા મારે જોવા મળે હોય છે અમુક પિક્ચરો મતલબ હોય છે એમાં ગાડી ખબર ઓમ જઈને થતી હોય છે પછી પેલો હીરો હોય ને એ બહુ દોડતો હોય છે પાછળ ગાડીના પાસે સરી જતો લસી દેવાથી આમ સરી જાય કોઈ દીધી લસી દેવાથી આમ સરી જાય એમ કંઈ સરી જાય એના માટે કોમ લાગે એને પિક્ચર શૂટિંગ લેવું હોય તો આજે શૂટિંગ માટે કોમ લાગે તો ગાઈઝ કોઈ જોઈ રહ્યો ડાયરેક્ટર આ બ્લોગને અને તમારે શૂટિંગ લેવું હોય તો તમે મને કોન્ટેક્ટ કરો મને કોન્ટેક્ટ કરો હું તમારા જગ્યા બતાવું જગ્યા બતાવો અને ભાગ આલજો તો ગાઈસ બીજા ડારથી થોડાક આગળ આવ્યા છીએ અને અહીંયા મારા ભાઈ વ્યૂ દેખાય છે ગજબ લેવલનું વ્યૂ દેખાય છે દેખો તમને બધાને મારા પાછળ દેખાતું હશે મસ્ત ખાયો દેખાય છે અને ખાયોની અંદર પાછા બધા બંદરે ઘણા બધા છે બેહર્યા છે કે હા આ પર ભાઈ ધ્યાન રાખીને બોરા અલગ બીજા ભાઈ વસ્તુ છે तो गाइस बंदर कहाँ पे है नहीं हाँ देखो ना तो खूणा में बेही રહ્યા છે બધા અને બે હોય હું પડી લે પથ્થર નાખે હા એ ખતરનાક ડાલુ ચડો ઉપર તો ફાઇનલી ગાઈસ આપણે જે લોકેશન જે વ્યૂ જે પોઈન્ટ જોવા માટે આવ્યા છે ને એ થોડી જ વારની અંદર ત્યાં પહોંચી જવાના છે તો આપણે ભાઈ ગામ ભાઈથી લીધા તો થોડોક નાસ્તો તો લે હડા પહેલાં નાસ્તો લેતા જઈએ બરાબર છે લાવ ચો નાસ્તો લે હા એમાં પેક કરી દેતા તું તો ચલો ગાઈસ આમ આપણે આગળ રાઈડને કન્ટિન્યુ કરીએ ઓહો આ બધા બોર્ડ મારેલો છે ને યાર અમે આયા તો ખરા મેન લોકેશન ઉપર અને ભાવ ત્યાં ઘણી ગાડી દોડી ગયા અહીંયા દેખો બે શું થયું લે ઓહો એવું કોનું રાખ્યું છે કોણું શકી છે તો ગાઈસ દેખો બેહવા માટે પણ બનાવેલું છે ઓય બધા બેહીએ કે તો આપણે હા હું થયું શું છે હા લે હાવ લે પોપટી છે લેડો તાન તો ચલો ભાઈ આમ આપણે આગળ જઈએ ને જોઈએ મારા ભાઈ હું જોવા મળે છે કારણ કે આ તો નક્કી નહીં યાર ઘણી વખત ઘણા બધા બદલાવ આવતા હોય છે એટલે વાત સાચી છે ભૂંડે જોવા મળે એ તો છે ભાઈ બાકી પથ્થર મસ્ત છે ભાઈ હો હા એ પથ્થર મસ્ત લાગે છે ગજબ લેવલના પથ્થર લાગે છે આ જો કેક જોઈ કેક કાપી કોકે ચલો ભાઈ તો ગાઈસ દેખો આ રીતના બધા ઝાડવા વાયેલો છે ખબર નહીં આ એનું ઝાડ છે બાકી મોસ્ટલી 3-4 ઝાડ તો ઓના જ જોવા મળે હા હે કોકનું કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો બાકી દેખો મસ્ત જંગલ એરિયા છે પાછું સો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ આડા હાથરોલ હિલ સ્ટેશન જોવા માટે અને અહીંયાથી મારા ભાઈ ખતરનાક ગજબ લેવલનો વ્યૂ દેખાય છે લહેડો તમને બધાને બતાવીએ પણ એના માટે આપણે પહેલાં કમ્પ્લીટ પોઝિશન પર જતા રહીએ જે પોઝિશનથી વ્યૂ દેખાય ને યાર આઉટસ્ટેન્ડિંગ ખરેખર બહુ મજા આવશે તમને પણ અને અમને પણ અમે લગભગ મને યાદ છે મારા ભાઈ 1 વર્ષ કે 2-3 વર્ષ પહેલાં આવેલા ને તો એ વખતના મારો એક ભાઈબંધ આવ્યો હંગાથી તો એ વખતના વચ્ચે માસી મળ્યા હતા તો પછી માસીને મેં 50 રૂપિયા ભાઈબંધે આલ્યા અને ભાઈબંધ કહે કે મારું કોમ થઈ જવું જોઈએ તો મેં એ માતાજી કંઈ આશીર્વાદ લીધા કે માસી મારે પણ વિડીયો વાયરલ જવા જોઈએ મારું એવું કોમ થવું જોઈએ તો ખરેખર મારું છે ને એ વખતના કોઈ બાજુમાં જતા આપણે નામ તો મને યાદ નહીં હું હતું બાર સમુદ્ર જોવા માટે ગયા હતા તો એ વખતના છે ને 14,000 વ્યૂઝ આવ્યા હતા હેલોબા વીકની અંદર આ દેખો બધો કચરો થઈ ગયો છે હોય પ્લાસ્ટિક હા દેખો બધી જગ્યાએ પ્લાસ્ટિક થઈ રહ્યું છે ગમે તેટલું કહેવાય આજે નાખવાવાળા તો નાખવાના જ છે પણ ઘણા મિત્રો એવા પણ છે કે જે વાત સમજી જાય ના નાખે
ખરેખર આવું બધું કુદરતી વાતાવરણ, કુદરતી પર્યાવરણ, કુદરતનું જે ખરેખર આ બધી વસ્તુ મળી જાય ને ભાઈ, ઓને આપણે સાચવવી જોઈએ. અને આવું બધું ના ખાય, આપણું તો એક જ માનવું છે ભાઈ. તો લેહડો ભાઈ, આપણે ઘેરથી જો ગોપોઈથી લાયા છીએ કેળા. આવી રે કેળા ખાવા પડે. તો ચલો હવે તમને બધાને બતાવીએ વ્યૂ. વાહ ભાઈ વાહ, ક્યાં નજારા હે દોસ્ત, સિરિયસલી બહુ મજા આવે છે. તો આ બાદ દેખો ભાઈ, કેળું ખાવાનું ચાલુ થઈ જ ગયું છે. તો થી ગોબોઈથી નક્કી કઈ ના એ બાજી વના પે તમ ખાય જોક એ જ તો, પણ આપણે ગોબોઈથી આ વસ્તુ બગડી જશે. બગડેલું ખાઈ દો કોઈ ના થાય. અરે લે ગાઈસ, આપણે ગોબોઈથી નક્કી કરીને આવ્યા હતા બોદરો મળે ને તો બોદરોને આપણે આ બધો કીરો ખવડાવવાનો. તો ફાઇનલી હોય આપણને ઓદરો જોવા મળી ગયો છે. દેખો તમને બધાને બતાવીએ તો બહુ જ અલગ જ ટાઈપનો ઓદરો છે પાછો. કદાચ તમે જોયા જ નહીં હોય, એટલો બધો હેવી ઓદરો છે. એક તો આવી રહી અને કઈ રીએ કેળાની છાલ પેક સાલ હે પણ પ્લાસ્ટિક ના પકડા. 15 મિનિટનું થઈ ગયું. ડિસ્પોઝેબલ થવું જોઈએ, બસ ને ઓગળી જવું જોઈએ. હું કરું ડિઝોલ્વ. ફસાઈ ગયો વિક્રમ. અલે વિક્રમ ફસાઈ ગયો સર. વિક્રમ ફસાઈ ગયો સર. અલે ગોટ પૈસે અંદર. યાર વિક્રમ ફસાઈ ગયો છે લે બાપ. કેસ કરે? ચલા બધા અરે સંપર્ક ખોવાઈ ગયું. સંપર્ક કોઈ ન રહ્યો. આ તારા હું છે પાછળ ઉંદરો છે. તો ગાઈસ, હવે આપણે નાસ્તો ચાલુ કરી ગયા છીએ ફરાળી કેવડાનો. તો ગાઈસ, બહુ મજા કરી દીધી. અને અહીંયા જેટલો પણ કચરો પડ્યો છે પ્લાસ્ટિક, એ બધું આપણે વીણી લઈએ આ થેલીની અંદર અને પછી મને ઘેર લેતા જશું. તો ચલો તાન વેણવાનું બધું ચાલુ કરી દઈએ. પહેલાં થેલી આપણે એક બાજુ મૂકીએ. આ દેખો, આટલો કચરો તો ભેગો કરી નાખ્યું વિક્રમના હાર્દિક બે હોય. તો એટલે બધું આપણે વેણવાનું ચાલુ કરી દઈએ. આ દેખો, ખરેખર યાર ગંદકી ના કરવી જોઈએ. જગ્યાએ બધા ગંદકી કરતા હોય, વાંધો નહીં, આપણું તો વેણ ને. હા, તો ગાઈસ દેખો, હોય તો મારા ભાઈ બહુ ગંદકી થઈ રહી છે. આ કોઈ બિસ્ટોલ પીનો એ નાખી દીધી છે. બોલો, હા, મસાલા ઓહો, બધા ઢોકણે જોવા મળે. બહુ કરો હા, જે સાફ થાય એટલું કરી આપે, બરાબર. બીજો કદાચ જો કોઈ મિત્રો મારા વિડીયો જોઈને આવે અને મારા વિડીયો જોતા હોય તો એક રિક્વેસ્ટ છે કે ભાઈ કચરો ના ફેંકવાનો યાર. હું કેવું યાર, બીજું તો ભાઈ આપણાથી શું થાય એવું છે. કયો ખજાનો તો બધું વેજ ભરાઈ રહ્યું છે. દુષ્કાળ્યા છે એટલે ખજાના આ દુકાન મોસાના ગાઈસ જોને રાખવું પડે. અચાનક કોઈ વસ્તુ આવી ના જાય અંદરથી. આ તો સેફટી સાથે કોમ કરવું પડે. ઓ માય ગોડ. બાજી વિડિયો બનાવવા કોમ લાગે. વિડીયો બનાવવા શમણી બનાવવા દેખાવું લે, શમણી બનાવવા કોમ લાગે. ગાતે જોઈએ તો ગાઈસ, અમારાથી જેટલું થતું હતું એટલું તો આપણે અહીંયા આવીને સાફ કર્યું છે. બાકી વિડીયોને કરીએ છીએ એન્ડ. આઈ હોપ કે તમને બધાને ગમ્યું તો લાઇક કરી દેજો. અને કાલે આપણે કયા સ્થળ ઉપર વિઝિટ કરવા માટે જઈએ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.